એવી માં ભગવતી. સાહેબ મેં હમણાં કીધું કે એ હંસ હતા એ હાલ્યા ગયા, મરીને દીધા માગ. એ પાપી જીવ આ મૃત્યુ લોકમાં ઘણા છે, કુટિલ હૃદયના કાગ. હંસ હતા એ તો બધા વ્યા ગયા સાહેબ. આપણે જે કઈ છે એ કાગ રૂપી સાહેબ કાઉ કાઉ કરી અને પાપી પેટને ભરીએ છીએ. બાકી એ જે હંસ હતા સજનના ઝાડની હારે જે ભેટનારા, સજનના ઝાડમાંથી બેહનારા. સજનના ઝાડ એટલે એક દેવી સાહેબ, એ ભગવતીને ભેટવા વાળા, ભગવતીના પદને પામવા વાળા હંસ હતા એ તો વ્યા ગયા સાહેબ. એ પણ જાણે અજાણે સાહેબ દુઃખમાં કે સુખમાં એ હંસનું નામ લેવાય જાય ને સાહેબ. દુઃખ હોય કે સુખ હોય, એ આ મૃત્યુ લોકને છોડીને ઉડી ગયેલા હંસ કહેતા દાદા ગોવિંદ એમ કયો ગઈ મારી દાદા ગોવિંદના કર્મ ભાગલાની દેવ. એ સાહેબ વ્યા ગયેલા હંસનું નામ લેવાય જાય તો દેવ થોડીને આવે છે. એની કમાઈ કેવી છે સાહેબ. અને સાહેબ હોનાના હાડક્યા હોય ને એને દેવીઓ મળી છે, બાકી પાપી પેટના ભરનાર ને કર્મના કરનાર ને દેવીઓ નથી મળી. પણ સોનાના હાડક્યા હોય સાહેબ. કોઈનું અણહકનું લીધું ન હોય, ક્યાંય બુરી નજર ન થઈ હોય સાહેબ, કોઈનું એ બુરું થતું હોય ને ક્યારેય ડગલું ન માંડ્યું હોય, આ દેવીઓ એને મળી છે સાહેબ. ભલે પોતાની ગરીબાઈ હોય સાહેબ, શેર લાવીને શેર ખાતા હોય, પણ કોઈનું અણહકનું ન લીધું હોય સાહેબ. અત્યારે કદાચ આપણને દુઃખ કે સુખ પડે અને એને યાદ કરવી કે મારી દાદા ગોવિંદની દેવ સાહેબ, આટલું જ બોલવાનું હોય. એમાં મંત્ર નથી આવતો, જાપ નથી આવતા, માળા કરવાની નંદાણા સાહેબ કોઈ નથી આવતી. ખાલી એટલું જ બોલવાનું, પણ નાભીમાંથી. હો આ નકરિયા લોલિયામાં ઊંચી કરીને પડતી મેકો તો નહીં, એ નાભીનો દરવાજો ખોલીને એમ કહ્યો કે મારી દાદા ગોવિંદની દેવ, તો સાહેબ આવે. હા, હાથમાં પતાળમાં હોય તો સાંભળે. અને સાહેબ મને તમને ખ્યાલ નથી, ઘણા એમાં હું ભેગો આવી ગયો. ઘણા એમ કે ભાઈ માતાજીના આઠમના નિવેદ કરો, કે હું માતાજી ન માનું, પણ અભાગ્યા હારા ભાગ તારા છે, મઢમાં બેઠી તને માને છે. તું નો માનતો એને કઈ પરવા નથી, આવડી મોટી દુનિયા પડી છે. પણ આપણા ભાગ હારા છે, મઢમાં બેઠી નકર સાહેબ આ પાણીના પરપોટા જેવું જીવન નંદાણા સાહેબ હાંજે ફૂટ દઈને ફૂટી જાય, કોઈને ખ્યાલ નથી. એ હુતા હોય ને જાગો એટલે પેલા સાહેબ તમારા વડવાને યાદ કરવા. આ મારું પોતાનું જ્ઞાન છે, હું જે માર્ગે હાલું છું. સુઈને તમે હવારે જાગો ને આંખ ખુલે ને મજવાળું દેખાય એટલે પેલા આપણા પૂર્વજો વડવાને યાદ કરવાનું, પછી મઢમાં બેઠી એને યાદ કરવી. અને એને એટલું કેવું કે એમાં ધન ઘડી મારા વડવાને, ધડ ઘડી તને, કે તે આજનો દી મને દેખાડ્યો. નકર ઘણા સાહેબ હુતેલા હોડમાં હુઈ રહેશે, નથી જગાતું સાહેબ. એ તેજુરીમાં રૂપિયા ભરેલા રૂપિયા કાયમ નો આવે સાહેબ. બાજુમાં પોતાની પત્ની હુતી કે એક બાજુ દીકરા હોય તો કોઈ હોડ તાણીને ઉભા ન કરે. પણ સાહેબ અહો ભાગ્ય વડવાના અને એક મઠમાં બેઠેલી. અને સાહેબ એમાં હિન્દુના દીકરા તો બે માના દીકરા હોય. હો હા, હું કાયમ કહું છું સ્ટેજ ઉપર, હિન્દુના દીકરા ને બે માં હોય સાહેબ. એક જન્મની દેનારી માં હોય ને એક મઠની માલિપા બેહનારી માં હોય. અને અમે તો સાહેબ નંદાણા સાહેબ સાથી ઠોકીને કહી છીએ, જન્મની દેનારી માના ચરણ ને કદાચ દીવું કે નામ કરી લ્યો ને તો એમાં મઠમાં બેહનારી એ ટૂંકી પડે. ઈ માં છે સાહેબ, જન્મની દેનારી માં છે. એ પછી ખાવાના વારા કરે, એ દીકરા માટે આ બોધ નથી સાહેબ. માવતરના ખાવાના મહિનાના વારા કરે, એને કોઈ દી પગે ન લાગવું છે. પણ તમે કર્યું છે એવું તમારે ભરવાનું આવશે, આ 100% છે સાહેબ. આજ તમે દીકરાએ જો જમવાના માન બાપના વારા કરો ને મહિનાના, તમારી ઓલાદ તમારા વારા કરશે. આ ચૂકતા નહીં, કોઈ દી લખવું હોય તો લખી લેજો. એ એની કમાણી છે. 25 વીઘા જમીન ભાગમાં આવી હોય તો ધન ભાગ એના કઈ તમારી હાટું રાખી દઈશ. નકર 25 વીઘા કોકના ખાતે કરી દે તો મરે ત્યાં સુધી એને ખાટલા હેઠો પગ નો મેકવા દે સાહેબ. અત્યારે આ જમીનના ભાવ જોવો. ઠીક છે, આ બોધ આપણે દેવા નથી બેઠા, પણ મેં એમ કીધું કે હંસ હતા એ હાલ્યા ગયા, એ મરીને દીધા માગ. આ સંસારની માલિપા એક કાગ રૂપી આપણે ઘણા છે સાહેબ, કુટિલ હૃદયના કાગ આ જમીન માથે રહી ગયા છે. અને ક્યાંય કોઈથી સારું થાય ખરાબ થાય છતાંય આપણે પાપી પેટને ભરીને જિંદગી જીવીએ છીએ. પણ એવી મારી દાદા ગોવિંદ નો પરિવાર, મેં હમણાં આગળ વાત કરી કે સાહેબ દુઃખ હોય એની માટે કાયમ દુઃખ જ હોય છે. એ બાળોતિયાના બળેલા હોય કોઈ દી ઠાઠડીએ ઠરે નહીં સાહેબ. બાળોતિયાના બળેલા હોય ને એ કોઈ દી ઠાઠડીએ ન ઠરે. તો દાદા ગોવિંદ નો પરિવાર ને એમાં ઈશ્વરભાઈ
સાહેબ કાં તો આપણી કમાણીમાં ફેર હોય, કાંઈક આપણી કમાણીમાં ફેર હોય, અને કાં તો સાહેબ હમણાં માતાએ કીધું ને કાંઈક આપણા ધર્મનો લીટો ચૂકી ગયા, નકર આપણા ઘરની માથે નંદાણા સાહેબ રાત નો આવે છે, એ નો આવે સાહેબ. ખબર જોગણીઓ જો જેના કુળમાં કાળિકા જેવી દેવ પૂજાતી હોય સાહેબ, એ નામ લેન ભૂતડા મુઠ્ઠીઓ વાળીને ભાગે આવી ધુરંધર જેના કળમાં દેવ પૂજાતી હોય સાહેબ, એ આપણે તો દીવાન ધૂપ જ કરીએ પણ સાહેબ જુનાગઢના ભોંયરામાં જાવ ઊંધા માથે કેટલા બાવલિયા કાળિકાના ઝાપ આજ જપે છે, આજની તારીખમાં જપે છે. અને ગમે એવો સાહેબ દિગંબર સાધુ હોય ને, દિગંબર ગમે એ સંપ્રદાયનો ચીપિયો હોય ને નંદાણા સાહેબ, એમાં ચીપિયાની માથે એક મોટું કડું હોય, મોટું, અને એની માલી પર 9 કડી હોય, મોટા કડાની માલી પર 9 કડી હોય. 4 કડી આમ કાઢી નાખો ને 4 કડી આમ કાઢી નાખો, વચ્ચેલી 9મી કડી વધે ને, એ 9મી કડીની માલિપા મારી ગઢ પાવાની કાળિકા. વાહ વાહ વાહ. જેમાં 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 માં આવો નંદાણા સાહેબ, મસ્ત નમાવો માતાજી, મસ્તક નમાવો સાહેબ. હા માં ભગવાન એવી માં ભગવતી આ ગલસાણા ગામના ટીમે
મારી કણદરિયા પરિવારની જેને જાગતી જોધ કહેવાય એવી મારી ખબર જોગણી કાળિકા બેઠી હોય છે. એ આ બાજુ નંદાણા પરિવારની માલપા મારી દાદા ગોવિંદના એક સાજલ સાપરે મારી ગઢપાવાની કાળિકાએ જો કદાચ આસન વાળ્યું હોય છે. પણ મેં હમણાં તમને કીધું એમ કે સાહેબ કાં તો આપણામાં ભૂલ હોય ને કાં તો આપણા ધર્મના એક લીટો આપણે ચૂકી ગયા હોય. દેવમાં કોઈ દી ભૂલ નથી હોતી સાહેબ. જેમાં 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 અને સાહેબ એ જ મારા દાદા ગોવિંદ નો પરિવાર ઈશ્વરભાઈ ને એના એ દીકરા સાહેબ એ આ દાદા થી આ ત્રીજી પેઢી છે. ગોવિંદ બાપા વ્યા ગયા ત્યારથી આ ત્રીજી પેઢી છે ને સાહેબ નંદાણા સાહેબ. અને સાહેબ ત્રીજી પેઢીએ મારી ગઢપાવાની કાળિકાને એમ થયું લાવી લાવી એકવાર મારી વસ્તીને જોઈ લો મારી વસ્તીને મારી સામો કેવડો તાર છે. એ મારી વસ્તીને ખબર પડે કે દુનિયાની માલપા હજી હું એક ગોવિંદ નું ધર્મ માતા કાળિકા બેઠી છું બાપ. અને તેથી સાહેબ ઈશ્વરભાઈ નો પરિવાર એમાં રાકેશભાઈ નો ઘર એ સાહેબ આ સુખી સંસારની માલપા જેને ડગલા માંડ્યા છે સાહેબ આનંદથી રહે છે. પણ સાહેબ જેથી તમારા ઘરના આંગણે દુઃખ આવે ને તેથી તમારી હાકળ કોઈથી ખખડાવી ન આવે હો સાહેબ. એમ નો કે જાગતો રહેજે હું કાલે આવવાનું છું એમ. એ નિંદ્રાને આધીન બની ગયેલા ઈશ્વરભાઈ નો પરિવાર સાહેબ મારો દાદા ગોવિંદ નો ત્રીજી પેઢીનો આ પરિવાર નિંદ્રાને આધીન બની ગયેલા. પણ માનવ જાણે હું કરું કરતલ દૂજો કોઈ હાજરા જેના અધવચે રહી મારો હરી કરે. કોઈનું ડાપણ નો હાલે સાહેબ. પણ રાકેશભાઈ નો પરિવાર પોતાના બાળ બચ્ચા એ સાહેબ પોતાના આંગણાની માલપા નિંદ્રાને આધીન બન્યા છે. પણ રાકેશભાઈ ના ધર્મપત્ની જસુબેન સાહેબ એક બાઈ જાય તો આંગણું દીપાવું ને સાહેબ એ બાઈ ના હાથમાં હોય. નંદાણા સાહેબ તમને ભલે કદાચ સુરતમાં 50 જણા પૂછે પણ તમારી પાછળ તમારા પત્ની નો હાથ હોય સાહેબ. હા એ સાહેબ ધર્મના એક આ સંસારી રથના બે પૈડા હરખા હોય ને તો જ આ દુનિયામાં જીવવાની મજા છે સાહેબ નકર નથી સાહેબ. પણ પોતાના નિયમ કર્મ પ્રમાણે સાહેબ રાકેશભાઈ ના આંગણે સાહેબ જસુબેન પણ ખાનદાન ખોયડાની દીકરી સાહેબ નિયત કર્મ પ્રમાણે વહેલા 4-5 વાગે જાગી જવું નાઈ ધોઈ અને સાહેબ પોતાનો પરિવાર હોતો હોય ઘરનું કામ કરવું એક બાઈ માણાની માથે હોય છે. રાતના 4 વાગ્યાનો સમય થયો અને જસુબેન ની આંખ ઉઘડી ગઈ પણ સાહેબ ધીમે 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 એને એમ થઈ ગયું કે નાવા માટે ગરમ પાણી મેકું અને સાહેબ હોંસરીની માલપા ડગલા માંડ્યા. સાહેબ વેલા 4 વાગે જાગી અને જેને રસોડા સામે ડગલા માંડ્યા રસોડાનો સાહેબ આમ દરવાજો ખોલ્યો. રસોડાનો દરવાજો તો ખુલ્યો સાહેબ પણ મેં હમણાં કીધું ને કે માનવ જાણે હું કરું કરતલ દૂજો કોઈ હોય છે. અને જેના આંગણે દુઃખ આવે કોઈ દી ડેલી ખખડાવી નથી આવતું સાહેબ. રસોડાનો દરવાજો ખુલ્યો એટલે જસુબેન ને એક ગેસની સ્માઇલ એટલે સુગંધ ગેસની આવી
એટલે એને એમ થઈ ગયું ઓહો ઉતાવળની માલિપા સાંજે ગેસ બંધ કરતા ભૂલી ગયા છે. રેગ્યુલેટર સાહેબ ચાલુ રહી ગયેલું ગેસનું સિલિન્ડર જે કાંઈ, એટલે એને એમ થઈ ગયું થોડી વાર દરવાજો ખુલ્લો મેકી દઉં એટલે ગેસ નીકળી જાય. પણ જેની માથે સાહેબ કાળનું ચક્ર ફરતું હોય છે એ માણાને ખબર ન હોય છે. અને કાળનું ચક્ર કોઈને દેખાતું નથી, મોટો રાજા ભોજ હોય તો છે. એ અડધી કલાક સાહેબ પોણી કલાક એટલે જસુબેન ને એમ થઈ ગયું કે હવે ગેસ રસોડામાંથી નીકળી ગયો હોય. અને અંદર જઈને સાહેબ હાથની માલિપા લાઇટર લઈ અને પટ દઈને જ્યાં લાઇટર નો એ સાહેબ ચાલુ વહેતું કર્યું અને અગ્નિ ભયડો લઈ ગયો સાહેબ ધડાકા સાથે. એ કાળો દેખાડો થઈ ગયો. ભૂતેલા જાગી ગયા, રાકેશભાઈ જાગી ગયા, આડોશી જાગી ગયા, પણ જેની ફરતી અગ્નિ ફેલાઈ ગઈ. પરિવાર જાગી ગયો, આડોશી જાગી ગયા, કાળો દેકારો થઈ ગયો. જસુબેન ની ફરતી જે અગ્નિ વીટલાઈ ગઈ હતી સાહેબ, કોઈ ગોદડા કોઈ લુગડા જે કઈ નાખીને ઠાર્યા, પણ પોતાનો આખો દેહ બળીને ખાક થઈ ગયો છે. 5 પાડોશી જોવા આવે સાહેબ, માણાની આંખો ફાટી જાય. અને સાહેબ તત્કાલ અહીંથી ધંધુકાનું જે નગર શહેર નજીક પડે ને સાહેબ, RMS હોસ્પિટલની માલિપા તાબડતોબ સાહેબ પોતાના પરિવારના 2-5 જણા, ગામના 2-5 ભાઈબંધ દોસ્તારો લઈ ગયા સાહેબ. અને સાહેબ એ તો જેને વિસી કઈડ્યો એને વેદનાની ખબર હોય ને ગુમડું થયું એને પીડાની ખબર હોય છે. જેને સાહેબ વિસી અડી ગયો હોય ને એને વેદનાની ખબર હોય ને ગુમડું થયું એને એની પીડાની ખબર હોય. હમણાં હું બેન ને મળ્યો તો બેન કે મને પ્રવીણભાઈ ખ્યાલ નતો. મેં કીધું બેન તમે 2 ભાનમાં હોય, તમને શું ખ્યાલ હોય? પણ સાહેબ એ ડોક્ટર છે ભગવાનનું બીજું રૂપ છે સાહેબ. ડોક્ટર છે ભગવાનનું બીજું રૂપ છે. અને RMS હોસ્પિટલના સર્જનો જે કાંઈ ભેગા થઈ અને સાહેબ એ કેળાની માથેથી આમ માણસ ખાવા માટે છાલ ઉતારી નાખે ને એમ તેથી જસુબેનના દેહની માથેથી ચામડી જેટલી દાજેલી ચામડી ઉતારી નાખી સાહેબ. એ ચામડી ઉતરી ગઈ અને પછી સાહેબ જે મેન સર્જન ડોક્ટરે આવીને માથે આમ નિદાન કર્યું એટલે ડોક્ટર સાહેબ 2 હાથને આમ ઊંચા કરી નાખ્યા છે. એટલે સાહેબ અમે કાયમ કહી છીએ કે જ્યાંથી ડોક્ટરનું ભણતર પૂરું થઈ જાય ને એ ન્યાથી આ ડાઢાળી જોગણીઓના એકડા ઘૂંટાયો. જેટલા સર્જન હતા જેટલી નસો હતી સાહેબ, જસુબેન ના એ વોર્ડની માલિપા ખાટલા માથે છે સાહેબ. ડ્રેસિંગ થઈ ગયું છે, એ સફેદ ખોળિયું થઈ ગયું છે, માથે જે અંતરવળની સાલ બધી ઉતરી ગઈ છે. બેન ભાન 2 ભાનમાં સુવાસા ચાલુ છે સાહેબ. અને મેન સર્જને આવી નાડ તપાસીને આમ નિદાન કરીને કીધું કે સાહેબ હવે આ કારીગરી અમારી કોઈ આમાં કાયમ આવે એમ નથી. એ સાહેબ RMS હોસ્પિટલના સર્જન છૂટી પડ્યા. અને સાહેબ આ યુટ્યુબ ની દુનિયા છે ને સાહેબ, નંદાણા સાહેબ આજ બોલું છું ને એ ફ્રોમ ધી ઓલ ઇન્ડિયા વર્લ્ડમાં આ જાહેર થાય છે. RMS હોસ્પિટલ નજીક છે. કોઈને ખાતરી કરવી ડોક્ટર ને પૂછી આવે કે આ ઘટના બની હતી એની ફાઇલો જ આપણી પાસે પડી છે, કઈ વરાતો વીતી નથી ગયું સાહેબ. એ તમામ સર્જને ઉસાદ કરી દીધા. પણ સાહેબ મારા રાકેશભાઈ ને એક આંખની માલિપા શ્રાવણ ને એક આંખની માલિપા ભાદરવો હેલો છે. ક્યાં જાવ કોને કહું? અને સાહેબ આરે જે એના મિત્ર છે જે ભાઈઓ હતા એને ડોક્ટરે એક રિપોર્ટ કરીને આપી દીધો કે ભાઈ આને હવે કાંઈ બચાવવું હોય તો અમારી તો કારીગરી આમાં કાંઈ કામ આવે એમ જ નથી.
અહીંથી આને તાત્કાલિક લઈ જાઓ ને અમદાવાદની માલિપા લઈ જાઓ, કોઈ સારી હોસ્પિટલ હોય ત્યાં લઈ જાઓ સાહેબ. આરએમએસ હોસ્પિટલના સર્જનો બે હાથને ઊંચા કરી હાથ ખખેરીને છૂટી પડ્યા છે. પણ તેથી એ એક બાજુ ગાડીને બોલાવી જસુબેન ને પેજરની અંદર સુવડાવીને ગાડીની અંદર સુવારે નો સુવારે ઈ પેલા અમે નંદાણા સાહેબ બેઠા છે, એના ભત્રીજાએ સાહેબ ને અત્યારે તો વિજ્ઞાનની દુનિયા છે સાહેબ, રિંગ કરી સાહેબ. એક બાજુ સંધ્યા ઢળી ગઈ છે, મેઘલી અંધારી રાત મળતી જાય છે. અને સાહેબ આગલે દિવસ રવિવાર થતો એટલે સાહેબ ની રજા હોય, સાહેબ પોતાના ભાઈબંધ દોસ્તારની હારે એ આનંદથી સારી મોળી વાતોની સાથે ભાઈબંધ મિત્ર સાથે બેઠા છે. અને નંદાણા સાહેબના મોબાઈલની માલિપા રિંગ વાગી સાહેબ. અને સાહેબ પોતાના ભત્રીજાનો આમ નંબર જોઈ અને સાહેબે ફોન ઉપાડીને કીધું બોલ બાપ. પણ સાહેબ એ તેથી ફોન કરેલો ભાઈ ધ્રુવ કા ભરી નંદાણા સાહેબ ની અમે કઈ બોલી નહીં ગયો, પણ સાહેબે એમ કીધું પણ છે હું બાપ બોલતો ખરો. કાકા તમારા ભાભી જસુબેન દાજી ગયા છે. એ સાહેબ આટલું જ બોલી ગયો છે. એટલે મેં હમણાં કીધું ને સાહેબ, જેને વેદના વીછી અડી ગયો એને વેદનાની ખબર હોય, ગુમડું થયું એને પીડાની ખબર હોય. બાકી તો સાહેબ હળી મળીને આવીને 5 હગાવાલા જોઈને વિયા જાય છે. પણ સાહેબ એ તેદી સાહેબ પણ પોતાના મિત્ર હારે બેઠા હતા, ઉભા થઈ ગયા. ફરીવાર સાહેબે રિંગ કરી, પણ છે હું બાપ પૂરી વાત તો કર. કાકા તમારા ભાભીને લઈ અને આરએમએસ હોસ્પિટલની માલિપા ડોક્ટરે ઊંચા હાથ કરી દીધા, એને અમે લઈને અમદાવાદ આવીએ છીએ, નીકળ્યા છીએ અહીંથી. તમારે કાકા ટાઈમ હોય ને સમય હોય તો તમે નીકળી જાવ. હા હા એ સાહેબ હો ગાવની વાટે જે માણા પડ્યો ને એની નજરે જ્યાં સુધી મુદ્દો ન જોવે ત્યાં સુધી એને આપ ફાટી જાય છે. તેથી સાહેબ એ જે માને છે, જેનાથી જે માણા ઉજળો છે, તેથી સાહેબ નંદાણા સાહેબે કોઈને કાંઈ ન કીધું, પણ મારા દાદા ગોવિંદ ની કાળિકાને એટલું કીધું બસ. સાહેબ પોતાના મિત્ર એમ કે છે સાહેબ ક્યાં જાવ છો, શું છે? સાહેબ પોતાના મિત્રને નંદાણા સાહેબે ડગલા ભરતા ભરતા એટલું કીધું, ભાઈ મારા ભાભી દાજી ગયા છે અને ધંધુકાની હોસ્પિટલની માલિપાથી સર્જનો એને એ રજા આપી દીધી છે. મારા ભાઈઓ જાયું મારા ભાભીને લઈને અમદાવાદની માલિપા આવે છે સાહેબ. પણ સાહેબ કોઈને કઈ નંદાણા સાહેબે કીધું નહીં. સાહેબ પોતાના આંગણે જઈ અને જે રૂમમાં સાહેબ રહે છે મારી ગઢપાવાની કાળિકાનો જેનો વિશ્વાસથી સાહેબ ફોટો જ્યાં કઈ પાલક હશે ને સાહેબ એની પાસે જઈને ગૂગલનો ગાંઠિયો તેલનો તરસ્યો નાખીને હવન કરીને એટલું કીધું કે મારા બાપ મારી મેં નહીં પણ આગળ ઉપર મારા બાપ ગોવિંદે જો ક્યારેક તને હકનો હવન કર્યો હોય, જો સાચા દિલથી તને ભજ્યું હોય અને માડી હું અહીં રહું છું, જો ડગલે ને પગલે મારા હૃદયની માલિપા તારી માળા ફરતી હોય ને, એ તો અમારી દુબળી વાડે શીંડા નો પડવા દેતી.
કોઈ નથી, પણ તને સમજાવવા વાળો, તને મનાવવા વાળો અને મારી તને લાવવા વાળો અમારો બાપ ગોવિંદ તો હરગની માટે વયો ગયો છે. પણ જોજે માં, એ માંડ માંડ મારી આ દુનિયાની માલિપા મેં ડગલા ભરતા થયા છે ને અમારી દુબળી વાડે સીંડા પડશે ને દેવી. એ મારા બાપ ગોવિંદ ની કાલિકા તને ખાઈ દે ખોટ પડશે હો. અને સાહેબ નંદાણા સાહેબ એ જ સમયે માં ભગવતીને પગે લાગી અને સાહેબ વોલ્વો બસની માલિપા જેને અમદાવાદની વાટ લીધી સાહેબ. પણ સુરતની માલિપાથી વોલ્વો બસની માલિપા ડગલું માંડ્યું અને પગ મેકીને વોલ્વો ગાડીની સીટમાં બેઠા ને સાહેબ, એને મનથી માં ભગવતી માં કાળી યારે એ દાદા ગોવિંદ યારે એક તાર બાંધ્યો. જોજે ઓ બાપ, એ બાપ અમારું કાઈ નથી, આ તારી લીલી વાડી છે, આ તારો લીલો બગીચો છે અને એમાંથી જો બાપા ફૂલ ખંડિત થઈ જાય છે ને જગતની માલિપા મેં ભવ હારી જઈશું. એ મનથી એક ગાંઠ વાળી લીધી કે હોસ્પિટલની માલિપા જ્યાં સુધી મારી ભાભીનું મારા ભાઈનું મુખ ન જોઉં ત્યાં સુધી જીભાનની માથે હું પાણીનું ટીપું નહીં મેકું. એ સાહેબ આને ભાઈ કહેવાય. અને તેથી વોલ્વો બસ આવી અને સાહેબ અમદાવાદની બજારની માલિપા સ્ટેશન ઉપર ગાડી ઊભી રહી. પણ તેથી સાહેબ અમારા નંદાણા સાહેબના બે પગ ઢીસણથી ભાંગી ગયા હતા. શું કામ? કે હવે નજીક છે, મારો ભાઈ કેવો હોય છે, મારી ભાભી કેવી છે, એની હાલત કેવી છે. અને સાહેબ એ સમયની માલિપા જે માણા પસાર થયો હોય ને એને આજની તારીખમાં વાત કરો એટલે એ રૂપક નજરે દેખાય સાહેબ. જેને એ રાત ને દિવસ કાઢ્યા હોય ને એ અત્યારે પણ એને નજરે દેખાતું હોય છે. અને તેથી સાહેબ એ બંસ હોસ્પિટલની માલિપા જસુબેન ને દાખલ કરેલા ને એ પગથિયા ચડ્યા ને સાહેબ, ત્યાં જઈ જે વોર્ડની માલિપા બેન ને દાખલ કર્યા તે ખાટલા ઉપર નંદાણા સાહેબ આમ નજર કરી સાહેબ, એ આંખો બંધ થઈ ગઈ સાહેબ. એ રૂપક એ દ્રશ્ય જોઈ ન શકાય, કારણ કે સાહેબ પોતાના છે ને માણસ ને આયા હોય. પણ તેથી રાકેશભાઈ ને એક બાજુ બે ભાઈઓ હારે હતા, એને બોલાવીને કીધું સાહેબે શું કીધું છે. એ સાહેબ રાકેશભાઈ તો કઈ બોલી ન હોય કે, પણ હારે ભાઈઓ હતા ને એને નંદાણા સાહેબ ના ખંભે હાથ મેકીને એટલું કીધું, ભાઈ સાહેબ એવું કીધું છે 65% દાજી ગયા છે, કેસ ફેલ છે. હવે તો આના શ્વાસ કલાકો ગણો, કઈ કલાકે આની આંખ બંધ થઈ જાય છે. એ 65% શરીર જેનું દાજી ગયું છે અને ડોક્ટર નું એવું કહેવાનું છે કે દાજેલું કોઈ પણ માણસ અમારી હોસ્પિટલમાં આવે કદાચ 30% 35% દાજી હોય તો અમે અમારી તનતોડ મહેનત કરી લઈ, પણ 65% શરીર બળીને ખાક થઈ ગયું છે. આમાં અમારી કોઈ જવાબદારી નહીં અને ક્યારે આંખ બંધ થઈ જાય તો ઉપરવાળાના હાથમાં છે. એ ડોક્ટર આટલું કહીને સાહેબ છૂટી પડ્યા. પણ હોસ્પિટલનું પગથિયું તેથી નંદાણા સાહેબ ઉતરી અને અમદાવાદની બજારની માલિપા સાહેબ અહીંયા કોઈ નતું એનું. એને એક જ તાર હતો મારી દાદા ગોવિંદની કાળકા સામે સાહેબ. એ બજારની માલિપા જઈને પછી આકાશમાં નજર કરી ગઈ, માં એ મારી બાપ ગોવિંદની દેવ મારી જોજે હો, પારકા ગામના સીમાડાની માથે લાવીને અમને લૂંટતી નહીં દેવી. એ તું કહેજે પણ કોઈને કહેવા ન દેતી બાપ. અને મારી તને બીજું તો કઈ નથી કહેતો મારી, અમારા તો કઈ કર્મ છે. પણ જેદી કણદરિયાના મઠે મારા બાપ ગોવિંદે માંડવો નાખ્યો ને તેથી તે માથે હાથ મેકીને એટલું કીધું હતું કે જા ગોવિંદ તારા દુઃખના દાડા, એ આજ પિયાલો પીધો છે એમ જો દુઃખના દાડા પી જાવ તેમ માનજે હું કણદરિયાની કાલિકા બોલી હતી. એમાં અમને નહીં પણ અમારા મરનાર બાપ ગોવિંદને જો તે આ વચન આપ્યું હોય તો મારી કાં તો મારો બાપ ગોવિંદ દુબળો હોય છે ને કાં તો તંતુ દેવ કદાચ અમારા મઠમાં બેઠી ને એ મારી ગઢ ભાવાની કાળિકા તું દુબળી છો નગર વસ્તીની માથે આ રાત ન હોય.
પણ સાહેબ એ વાત કરતા વાર લાગે. નંદાણા સાહેબ માની સામે પોકાર કર્યો, એક આંખમાં શ્રાવણ, એક આંખની માલિપા ભાદરવો, અને બજારની માલિપાથી આમ પાછા વળી અને સાહેબ હોસ્પિટલના ગેટની સામે નજર કર્યો ને, તેથી કદાચ એને કઈક રૂપક દેખાણું છે સાહેબ. તેથી એને એટલું કીધું કે માં, હવે હું અહીંથી ડગલા ભરું અને આઈસીયુ રૂમની માલિપા જાઉં ને એ પેલા જો કદાચ મારી ગઢ પાવાની કાળિકા તું પોગી જા ને, એ તો દુનિયા જીતવી ન કરે. મેં હારી ગયા. સાહેબી અમદાવાદની માલિપા નાના વાડજ અને બંસ હોસ્પિટલની માલિપા સાહેબ એને ડગલા માંડ્યા. પણ તેથી મારા એ દાદા ગોવિંદની મારી ગઢ પાવાની કાળિકા કદાચ ખપર જોગણી પગથિયું આગળ આગળ ચડતી છે. પણ સાહેબ એ કવિઓએ કીધું છે કે હૃદયથી કરે હાંકલો ચિથરાનો ઢીંગલો ન ધૂણાવું તો દેવને માનવી હું કામ પડે સાહેબ. એ હૃદયથી સાહેબ. અને તેથી આ નંદાણા સાહેબના એક હૃદયની માલિપાથી અવાજ નીકળેલો છે. રૂપિયા નો કામ કરે સાહેબ. રૂપિયા તમે કરોડો દો તો કદાચ ડોક્ટરના હાથમાં નથી તમને બચાવી શકે સાહેબ. તેથી મારી ગઢ પાવાની કાળકા, મારી દાદા ગોવિંદનું ભજન અને મારી દાદા ગોવિંદની ગરીબાઈની દેવ મારી ગઢ પાવાની કાળકા આગળ આગળ એ આઈસીયુ રૂમની માલિપા મારી ગઢ પાવાની કાળકા આવી ગયો છે. અને તેથી સાહેબ નંદાણા સાહેબે એક મારી ગઢ પાવાની કાળકાની યારે પોતાના ભીતરની માલિપા ગાંઠ વાળેલી કે મારી ડોક્ટર એમ કે આના ક્યારે સુવાસા બંધ થઈ જાય ને ક્યારે આંખ બંધ થઈ જાય. પણ જો 16 દિવસની માલિપા આજ કદાચ મારી ગઢ પાવાની કાળકા એ ડોક્ટરના રિપોર્ટને ખોટા પાડીને તારી કલમ જો માથે હાંકી દે ને તો હું એમ માનું કે મારા બાપ ગોવિંદની કાળકા મારી ભેળી ઉભી છે. સોળદી પૂરા થયા અને આંગળીઓના વેઠે નંદાણા સાહેબે સાહેબ હોળદી હોળદી પૂરા થયા અને તેથી સાહેબ ને એટલું પૂછ્યું સાહેબ હવે કેમ છે. અને તેથી સાહેબ બંસ હોસ્પિટલના મોટામાં મોટો સર્જન મેં કીધું ને સાહેબ એ ડોક્ટરના ભણતર પૂરા થઈ જાય, ટેકનોલોજી મશીનના રિપોર્ટ પૂરા થઈ જાય, ત્યાંથી આ ખપર જોગણીઓના એકડા ખૂટાય છે. પણ સાહેબ એક પિતરની માલિપા બીજી ગાંઠ વાળી હતી કે ગલસાણા ગામના ટીંબેથી જેથી એ દાજેલા દેહે મારા ભાભીને લઈને નીકળ્યા હતા ને, પણ સારું થઈ જાય ને તો એ મારી કણજરિયાના મઠની મારા જૂને થડે બેઠેલી મારી બાપ ગોવિંદની કાળકા માડી એ પેલા મારા ભાભીને તારા જૂના થડે માથું નમાવરાવીશ અને માડી તને જમાડ્યા પછી ગલસાણા ગામની માલિપા હું પગ ભેગીશ બાપ, અને તેથી ગામનું પાણી પીશ. અને સાહેબ એ 16મા દિવસે
દાડે દી 1 દી 2 દી 3 દી 4 દી 5 દી આમ 16માં દિવસે રિપોર્ટની મારી પાસે સુધારો થયો ને પછી સાહેબ ડોક્ટર જે તણતોડ મહેનત અને સાહેબ એ તમને 20 વર્ષની સજા પડવાની હોય ને જો નંદાણા સાહેબ નાભીમાંથી કહી દો ને કે મારી કાલ 20 વર્ષની સભા છે એ સાહેબ જજની જીભુને ઊંચી નથી થવા દીધી ઈ આ દેવું છે સાહેબ. અને સાહેબ ડોક્ટર નું ભણતર જે હતું એની મારી પાથી એ કાયમ દિવસ ઉગે ને સુધારો દિવસ ઉગે ને સુધારો 16માં દિવસે રિપોર્ટ સારા આવ્યા તેથી ડોક્ટરે એવું કીધું ભાઈ હવે મૂંઝાવાની જરૂર નથી, હવે અમે અમારી મહેનત કરી લઈશું. અને સાહેબ આપણી વચ્ચે જીવતું જાગતું પાત્ર છે સાહેબ છે ને જસુબેન, જીવતું જાગતું પાત્ર છે, ગાલ પુરાણની વાત નથી સાહેબ. અને આવા જો કળયુગમાં નંદાણા સાહેબ દેવીઓના ભેટા ન થઈ જાય તમને આ ટેમય ક્યાં છે સાહેબ? તમે ઠેઠ સુરત થી અહીં આવો રાત ઉજાગરા કરવા. અને તેથી એ સાહેબ નંદાણા આ પરિવાર જે સાહેબ છે પોતાના ભાઈને ભાભીને લઈને આ ગામના ટીમે જયારે આવ્યા ને સાહેબ એ તેથી હલકીને ગામ જોવા ભેગું થયું હતું સાહેબ. આ ઘટના હું બની જેને જોયું હોય તો કહી દે કે ભાઈ કાલ સમાચાર અપરમ દી હવે 5 દી આવે એમાં કઈ છે નહીં સાહેબ. જેને નજરે જોયું એ માણસ એક નિદાન કરી લીધું હોય સાહેબ. પણ જેથી બેન ને લઈને આવ્યા અને ગામના સાપે સાહેબ કણજરિયા પરિવારની કાળકાના મઢે જયારે બેન ને લઈ ગયા તેથી સાહેબ હલકી ગામના 5-25 માણસો બજારમાં જોવા ભેગું થયું. મારી ગઢ બાવાની કાળકાની પાસે બેન નું માથું નમાવ્યું. નંદાણા સાહેબે એની શક્તિ પ્રમાણમાં ભગવતીનો થાળ માને જમાડ્યા અને પછી પોતાના આંગણે લાવ્યા. એના માટે અમારા નંદાણા સાહેબ માટે કહ્યું કેવું ભરોહો હોય ને સાહેબ, ભરોહો એ ભરોહે 400 ગવના દરિયામાં વાણ સાહેબ હાબા કિનારે વિયો જાય. અને સાહેબ આપણને એની માથે ભરોહો હોય ને જો દુઃખમાંથી ન તારે તો તાર દેવીઓને ભજાય નહીં સાહેબ. ત્યારે મારા નંદાણા સાહેબ માટે ખાસ ગાવું સાહેબ. વાત પૂરી થાય ત્યારે એ કાળકાના નામ ઉપર જગજી તારે આજનો જે માંડવો છે મારી ગઢ પાવાની કાળિકા જસુબેન ને હાજા નરવા ઘરે તો લાવ્યા સાહેબ, પણ આજનો જે માંડવો છે રાકેશભાઈ ના પપ્પા ઈશ્વરભાઈ
ઈશ્વરભાઈ ગોવિંદભાઈ આ ત્રીજી પેઢી મેં કીધું ને એ આજનો માંડવો છે એ માંડવો એનો નાખ્યો સાહેબ મારી કાળિકાની જીત થઈ છે એ દુનિયાના ડોક્ટરો ઊંચા હાથ કરી નાખે અને મારી કાળિકા કે જો લેખની માલિપા એકવાર મેખ નો મારી દઉં ને એ મારા ઈશ્વર તો તારી બાપ ગોવિંદની કાળિકા